નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। જલાલપોરના સિલ્વર એપાર્ટમેન્ટ ખાતે આજે નગરપાલિકાનો કચરો લઈને જતો ટેમ્પો અચાનક દિવાલ તોડી ઘૂસી ગયો હતો। સિલ્વર એપાર્ટમેન્ટ પાસે આજે અચાનક વહેલી પરોઢે ધડાકાભેર એક ટેમ્પો કમ્પાઉન્ડ વોલ તોડી એપાર્ટમેન્ટના પિલર સાથે અથડાયો હતો। આ ટેમ્પો નગરપાલિકાના કચરા વહન કરતો ટેમ્પો હતો, ત્યારે આ ટેમ્પો કઈ રીતે અંદર ઘૂસી ગયો તે જાણી શકાયું નથી, પરંતુ આ ટેમ્પો ઘૂસી જવાને કારણે દિવાલ પડી જવા પામી હતી અને જે પિલર છે એને પણ નુકસાન થવા પામ્યું હતું। જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી અને ટેમ્પાનો ચાલક હાલ તો ફરાર થઈ ગયો છે, પરંતુ આ કચરો લઈ જનાર જે કોન્ટ્રાક્ટર છે એ ત્યાં પહોંચી ગયો હતો અને એપાર્ટમેન્ટના સત્તાધીશો સાથે વાતચીત કરી દિવાલ બનાવી આપવા માટે તૈયાર થયો હોવાથી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ અત્યંત જોખમી બાબત હતું। નગરપાલિકાનો ટેમ્પો આ રીતે, આ તો સદનસીબે એપાર્ટમેન્ટ નીચે કોઈ બેઠું ન હતું અથવા તો અડોસ પડોશમાં કોઈ ન હતું, બાકી જો કોઈ હોતે તો મોટી જાનહાનિ થતે। તો આ ઘટના કેવી રીતે બની એ પણ તપાસનો વિષય છે। જો કે હાલ તો આ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। રાજ્ય સરકારના પીએસઆઈઓને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું, ત્યારે નવસારી જિલ્લાના 4 પીએસઆઈઓને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું હતું। આ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા તેમજ ડીવાયએસપી એસ કે રાય અને ડીવાયએસપી ચાંદ સાહેબની અધ્યક્ષતામાં પીપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં પીએસઆઈ ચિત્તે એસઓજી, પીએસઆઈ મોરે એસઓજી, પીએસઆઈ ગોહિલ એલસીબી અને પીએસઆઈ બારોટ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન આ 4 પીએસઆઈઓને પીઆઈનું પ્રમોશન મળતા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। વિજલપુરના એક યુવકે ગત રાત્રિના સમયે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। નવસારીના પ્રસાદભાઈ ખેંગાભાઈ દેસાઈ, જેઓ નવસારી સાંઈનગર સોસાયટી કિરણ એપાર્ટમેન્ટ બી બસ 408 ખાતે રહીને સુરત ખાતે ડાયમંડમાં કામ કરતો હતો, જેને ગત સાંજના 7:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરની અંદર ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેની પત્ની બહાર ગઈ હતી, જે આવી તેને લટકતો જોઈ તાત્કાલિક તેમણે આજુબાજુવાળાને બોલાવીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરતા તેને પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે તેનો મૃતદેહ ખસેડી અને પીએમ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। નવસારીના કુંભારવાડ વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તા પર રીકાર્પેટિંગ કરવા આવેલા લોકોને સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા। નગરપાલિકા દ્વારા હાલમાં ડેપોથી નગરપાલિકા સુધીનો રસ્તાનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કુંભારવાડ વિસ્તારમાં ચોમાસામાં પાણી ઘરમાં ભરાઈ જવાના કારણે જો હજુ ઉપર કાર્પેટિંગ કરવામાં આવશે તો ઘરમાં વધુ પાણી ભરાશે, તેથી સ્થાનિકો દ્વારા રસ્તાનું કામ અટકાવવામાં આવ્યું હતું અને રસ્તો ખોદ્યા બાદ ફરીથી નવો રસ્તો બનાવવા માટેની માંગ ઉઠવા પામી છે। બિલ્લીમોરા નગરપાલિકાની ટીમ આજે એક્શનમાં આવી હતી અને બિલ્લીમોરાના અંબિકા પુલથી બિલ્લીમોરા નાકા 4 રસ્તા સુધીના માર્ગ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા, તમામ દબાણો આજે દૂર કરવામાં આવ્યા। બિલ્લીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલના નિર્દેશ બાદ પાલિકાની ટીમ એક્શનમાં આવી હતી। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। જીઈબી દ્વારા બિલ્લીમોરામાં સ્માર્ટ મીટર લગાવવા લઈને બિલ્લીમોરાના પ્રજામાં અસંતોષ જોવા મળ્યો છે। બિલ્લીમોરાના વાલ્મીકીવાસ વિસ્તારમાં લોકોની સહમતિ વિના બંધ ઘરમાં બિલ્લીમોરા જીઈબીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને લોકોમાં રોષ ભડકી ઉઠ્યો હતો અને તેઓ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો।
જીબીના આવી ગયા છે સ્માર્ટ મીટર અને નવસારીના વિવિધ વિસ્તારોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર, પરંતુ આ સ્માર્ટ મીટરને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. નવસારી શહેરના પૂર્વ વિભાગમાં આવેલા ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોએ પણ સ્માર્ટ મીટર લગાવવા આવનાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના લોકોને સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રહીશોની પરવાનગી વગર 55 પૈકી 30 જેટલા ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. ચોકલેટ હાઉસ સોસાયટીના લોકોએ આને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્માર્ટ મીટર કાઢી જવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને લિખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. તમામ લોકોએ સોસાયટીમાં હજુ સુધી કોઈ સુવિધા નથી આવી, ત્યારે સ્માર્ટ મીટરો કેવી રીતે આવી ગયા તેવી તેઓએ રજૂઆત કરી હતી અને તેઓ દ્વારા સ્માર્ટ મીટર કાઢી લેવાની જે રજૂઆત કરી હતી તેની સામે એક્ઝિક્યુટિવ એન્જિનિયરે સ્માર્ટ મીટર સાથે બીજું પણ મીટર લગાવવાની પણ હાલમાં ખાતરી આપી છે. નવસારીમાં રહેતા બે મિત્રો વચ્ચે પડી તિરાડ, અને એ તિરાડ એટલી મોટી પડી કે એક મિત્રએ બીજા મિત્ર સાથે વાત કરવાનું બંધ કર્યું, કારણ કે આ હતા સમલૈંગિક સંબંધો. સમલૈંગિક સંબંધોની અંદર એક પાર્ટનરે બીજા પાર્ટનરની સાથે વાત કરવાની બંધ કરતાની સાથે જ પહેલા પાર્ટનરે 40થી વધુ ઊંઘની ગોળીઓ ખાઈ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવાનને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમયસર સારવાર મળતા યુવાનનો જીવ બચી જવા પામ્યો છે. જોકે ગ્રામ્ય પોલીસને જાણજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એમણે તપાસ પણ શરૂ કરી દીધી છે અને આખો બનાવ ગણદેવીમાં રહેતા બે સમલૈંગિક મિત્રો વચ્ચે બનવા પામ્યો છે. ગણદેવીના માસા ગામે ભૂમિ સુપોષણ અભિયાન અંતર્ગત વર્મી કમ્પોસ્ટ ખાતરની તાલીમ યોજાઈ. જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધારવા સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત ભૂમિ સુપોષણ અભિયાન કાર્યરત છે, જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ગણદેવી તાલુકાના માસા ગામે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટેની તાંત્રિક તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક સમતિ સાળુખે અને ગૃહ વૈજ્ઞાનિક નીતલ પટેલે વર્મી કમ્પોસ્ટના અળસિયાના ખાતર બનાવટ અંગે તાંત્રિક માર્ગદર્શન આપ્યું હતું. ડાંગમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી. ડાંગ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. જિલ્લાના વિવિધ ગામડાઓમાં ઠેર ઠેર રામ જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈનગરમાં આશાનગર રેલવે સ્ટેશન નજીક આવેલા સિંગલ ફળિયા અને હનુમાન ફળિયામાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રામાયણકાળથી ચાલી આવેલા આદર્શ અને ત્યાગની ભાવના તેમજ મર્યાદા સાથેનું આદર્શ જીવન જીવવા માટે પ્રેરણાદાયી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન વિશે વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. નવસારી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લા રમતપ્રેમી શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં નવસારી જિલ્લાના 6 તાલુકામાંથી 8 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ટીમના તમામ ખેલાડીઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યું હતું. ગણદેવી તાલુકાના ખેલાડીઓનું પરફોર્મન્સ ખૂબ જ સારું હતું. મિત્રો રમત રમે છે, હાર જીત ચાલ્યા કરે, આ બધા શબ્દો ત્યાં ઉત્સાહભેર બોલવામાં આવ્યા હતા. ખેલાડીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ દ્રશ્યો અગાઉ પણ આપે જોયા હશે. આ સંદર્ભે અમે એક વિશેષ અહેવાલ પણ બનાવ્યો હતો, સ્થાનિકોનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને ત્યારબાદ ડ્રેનેજ શાખાના અધિકારી રાજેશ ગાંધી સાથે પણ રૂબરૂ વાતચીત કરી હતી અને તાત્કાલિક નિર્ણય આવશે એવી એમણે હૈયાધરાપ આપી હતી. પણ પરિસ્થિતિ જૈસે થેની છે. આ મહાનગરપાલિકાના વિજલપુર વિસ્તારની અંદર આંબેડકર નગરની અંદર સપ્તશૃંગી માતાના મંદિર પાસેના દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજમાંથી આવું ગંદુ પાણી બહાર આવે છે અને જેના કારણે ત્યાંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અગાઉ પણ અમે સ્થળ પર જઈ તપાસ કરી એ સંદર્ભે ચોખવટ માંગી હતી, પણ આજ સુધી કોઈ જ સાફ સફાઈ કે પાણીના યોગ્ય નિકાલ માટે પગલાં લેવામાં આવ્યા નથી. નવસારી ટાઉન પોલીસનું મોડી રાત્રે વાહન ચેકિંગ. પોલીસે મોડી રાત્રે નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનો લઈને ફરતા લોકો સામે પોલીસની કાર્યવાહી. પોલીસે વાહન ચાલકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી. ગુનાખોરીને ડામવા માટે પોલીસે અનોખી કામગીરી હાથ ધરી, જેથી કરી લોકોની અંદર પણ જાગૃતતા આવી. કારણ કે ઘણા યુવાનો આજે ફેશનની અંદર નંબર પ્લેટ લગાવ્યા વગર વાહનો ચલાવતા હોય છે અને ત્યારે એવા વાહનો દ્વારા જ્યારે કોઈ ગુનો આચરવામાં આવે તો એની ઓળખ કરવી મુશ્કેલ પડી જાય છે, જે સંદર્ભે લઈ અને ટાઉન પોલીસ દ્વારા સરસ મજાની કામગીરી હાથ ધરવામાં આવી. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 90% અને સાંજ દરમિયાન 61% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 5.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. અને વૈશાખના વાયરા વાવતા હોય તે પ્રમાણે ચૈત્રની અંદર જ વધુ પવન જોવા મળતા લોકોની અંદર કુતૂહલ સર્જાયું હતું. ચીખલી તાલુકાના ગેજમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ગાંવ ચલો અભિયાન અંતર્ગત ધારાસભ્ય નરેશ પટેલે કાર્યકરો સાથે જાહેર સ્થળોએ સાફ સફાઈ ઉપરાંત બૂથ સમિતિ સાથે બેઠક યોજી પક્ષના વડીલો કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાજપના સ્થાપના દિવસની ઉજવણી ગાંવ ચલો અભિયાન અંતર્ગત ધારાસભ્ય નરેશ પટેલે ગેજ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દુકાન ફળિયાની આંગણવાડીના કેમ્પસમાં સરપંચ રાકેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન, પૂર્વ સરપંચ વિનોદભાઈ, ગણદેવીના ભાજપ અગ્રણી શાંતિલાલ પટેલ સહિત નાઓએ સાફ સફાઈ હાથ ધરી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. બાવાના તો 12 બગડ્યા અને એક સાંધવા જઈએ ત્યાં 13 તૂટે, આવી કહેવતો આપે સાંભળી હશે. અને એવી જ હાલત નવસારી મહાનગરપાલિકાની બની છે. કારણ કે કાલિયાવાડીનો પુલ તોડવામાં આવ્યો, એના કારણે લઈ દસરા ટેકરી થઈ અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો અને એ ટ્રાફિક ડાયવર્ટ થયો. પહેલેથી જ ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે અને અધૂરામાં પૂરું આજરોજ સરકારી અનાજના ગોડાઉનની બહાર એક ખાડો પડ્યો, ભૂવો પડ્યો અને ભૂવાને પુરાણ કરવા માટે તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ પહોંચી તો ગઈ. જેસીબીથી ખાડો ખોદવામાં આવ્યો, ટ્રેક્ટર દ્વારા, ટ્રક દ્વારા ત્યાં પુરાણ માટે કપચીઓ લાવવામાં આવી અને સાથે જ છારું લાવવામાં આવ્યું. પણ એ પીક અવર્સ દરમિયાન આ કામગીરી ચાલી રહી છે અને જેના કારણે લઈ અને ટ્રાફિકની સમસ્યા વકરી છે. એટલું જ નહીં પણ વાહનોનું ભારણ આ રસ્તા ઉપર વધી જવાના કારણે હવે આ રસ્તાની અંદર પણ ભૂવા પડવા માંડ્યા છે અને કદાચ એ ભવિષ્યમાં જોખમી પણ સાબિત થઈ શકે છે. ભગવાન રામચંદ્રજીએ રામેશ્વર પૂજા કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના. તિથલ રોડ સરદાર હાઇટ્સ સર્વેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ચાલી રહેલી એ કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથામાં આજે રામેશ્વર પૂજા મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. નિત્યક્રમ અનુસાર દશાંશ યજ્ઞ અને પોથી પૂજન કરવામાં આવ્યું હતું. કથાકાર પ્રફુલભાઈ શુક્લએ તુલસી પીઠ પરથી કહ્યું હતું કે રામજીએ સેતુ બનાવવાના કાર્યની સાથે ચીનવાળા દિવાલ બાંધે છે, જ્યારે ભગવાન રામ સેતુનું નિર્માણ કરે છે.
વઘઈના સીમાડે આવેલા તળકિયા હનુમાન મંદિર અનેક લોકોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન. અંબિકા નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પણ વર્ષોથી અડીખમ છે બજરંગબલીની પ્રતિમા. વિશ્વભરમાં અજર અમર એવા શ્રી હનુમાનજી મંદિરના અનેકો સ્થાનકો આવ્યા છે, મંદિરો આવ્યા છે, પણ આદિવાસીજનો હનુમાનજીની અંદર અતૂટ અને અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને માટે જ કરીને ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઈના સીમાડે અંબિકા નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે વર્ષોથી અડીખમ ઉભેલા બજરંગબલીનું સ્થાન એટલે કે નાની વઘઈ કિલાદનું તળકિયા હનુમાન મંદિર કે જ્યાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને એ મંદિર જે ખરું લોકોની અંદર અનેરી આસ્થા પણ ધરાવે છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.